હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમનની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. જેમાં આજે આપણે સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીશું, જેમાં આપણે દાખલા નંબર 1 અને 2ની અહીંયા ગણતરી કરીશું. અને આગળના બે લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તમને સરળ ભાષામાં સમજણ પડી જશે. તો ચલો આજે આપણે સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીએ. તો અહીંયા સ્વાધ્યાય 4.1 એનો પહેલો પ્રશ્ન આપણને શું કહેવા માગે છે? ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 1, એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી એટલે કે સર્વે કરવામાં આવી. બાજુમાં અહીંયા દર્શાવેલ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ મુજબ તેના અહીંયા પરિણામો મળ્યા હતા. આ વર્તુળ આલેખ પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એટલે કે આપણને જે અહીંયા પાઈ ચાર્ટ આપેલો છે એટલે કે વર્તુળનો આલેખ, એના આધારે જે નીચે આપણને પ્રશ્નો આપેલા છે એના અહીંયા આપણે જવાબ આપવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને એ પૂછ્યો છે કે જો 20 યુવાનો અહીંયા શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો અહીંયા કેટલા યુવાનોની મોજણી એટલે કે સર્વે કર્યો હતો? તો કેટલા યુવાનો અહીંયા શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે? તો જો આ રહ્યું શાસ્ત્રીય સંગીત, 10% યુવાનો અહીંયા શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. તો આપણે કુલ અહીંયા ટોટલ કેટલા વિદ્યાર્થીનો સર્વે થયો, કેટલા યુવાનોનો સર્વે થયો એ આપણે અહીંયા શોધવાનું છે. તો ચાલો આપણે શોધીએ. તો અહીંયા આપણે સિમ્પલી ત્રિરાશિ મૂકીશું. કેવી રીતે? તો અહીંયા જો આપણને જે શાસ્ત્રીય સંગીત જે વિદ્યાર્થી પસંદ કર્યું હતું એની આપણને સંખ્યા આપેલી છે કે અહીંયા 10% યુવાનોએ શાસ્ત્રીય સંગીત પસંદ કર્યું હતું. તો 10% યુવાનો બરાબર અહીંયા 20 યુવાનો. તો અહીંયા આપણે શોધી શકીએ છીએ કે 100% યુવાનો બરાબર અહીંયા કેટલા યુવાનો થશે? તો આ થઈ ગયું કે 10% બરાબર 20 યુવાનો. આઈડિયા આવી ગયો, કેમ કે 10%એ અહીંયા શાસ્ત્રીય સંગીત પસંદ કર્યું હતું અને આપણને આપ્યું છે કે અહીંયા 20 યુવાનોએ શાસ્ત્રીય સંગીત પસંદ કર્યું છે. તો 10% બરાબર 20 યુવાનો. તો અહીંયા આપણે કુલ શોધવાનું હોય તો કુલ કેટલા થાય? 100%. તો અહીંયા આપણે લખીશું કે 100% યુવાનો બરાબર કેટલા થાય અહીંયા? તો આપણે અહીંયા સિમ્પલી ત્રિરાશિ મૂકીશું. તો અહીંયા ગુણાકાર થશે. તો અહીંયા આપણે સિમ્પલી ચોકડી ગુણાકાર કરીશું. તો અહીંયા 20 ગુણ્યા 100 અને ભાગાકારમાં 10. તો અહીંયા 0 0 ઉડી ગયા. તો 20 ગુણ્યા 10 કેટલા થાય? 200. તો અહીંયા 200 યુવાનોની ટોટલ અહીંયા શું કરી હતી? મોજણી કરવામાં આવી હતી. તો અહીંયા આપણે લખીશું કે કુલ 200 યુવાનોની મોજણી કરી હતી. ઓકે, તો આ આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે અહીંયા 10% યુવાનો બરાબર 20 યુવાનો હોય તો 100% યુવાનો કેટલા? તો આપણે 200 શોધી લીધું. તો આઈડિયા આવી ગયો. પહેલા પ્રશ્નનો આપણને અહીંયા આન્સર મળી ગયો. તો આપણે આગળ જઈએ અને હવે બીજા પ્રશ્નનો આન્સર આપીએ. તો બીજો પ્રશ્ન આપણને શું કહેવા માગે છે કે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો જેની ટકાવારી સૌથી વધારે હોય એ મહત્તમ પસંદ કર્યું હશે. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો જો 10% શાસ્ત્રીય સંગીત હતું, પછી અહીંયા 20% અર્ધશાસ્ત્રીય સંગીત છે, પછી હળવું સંગીત અહીંયા 40% છે અને લોક સંગીત અહીંયા 30% છે. તો સૌથી વધારે ટકાવારી કોની છે? અહીંયા હળવું સંગીત. તો અહીંયા આપણે લખીશું કે હળવું સંગીત. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. મહત્તમ યુવાનો પસંદ કરે છે. ઓકે, તો અહીંયા આપણે બીજા પ્રશ્નનો પણ જવાબ આપી દીધો. તો આપણે આગળ વધીએ. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ આપીએ કે ત્રીજો પ્રશ્ન આપણને અહીંયા શું કહેવા માગે છે કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે છે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? કે આ જે કંપની છે એ અહીંયા 1000 સીડી તૈયાર કરે છે આવી રીતે. તો આપણે અહીંયા ટકાવારીના આધારે ગણી શકીએ છીએ કે 100% બરાબર જો 1000 હોય તો 10% બરાબર કેટલા? 20% બરાબર જે 40 જે પણ હોય આપણે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા 100% બરાબર કેટલી સીડી છે? અહીંયા 1000 સીડી. તો આપણે અહીંયા દરેક સંગીત માટે આના આધારે આપણે અહીંયા ટકાવારી શોધી શકીશું. તો ચલો આપણે શોધીએ અહીંયા. તો પહેલું શું છે? અહીંયા સૌથી પહેલાં સૌથી ઓછી ટકાવારી કોની છે? શાસ્ત્રીય સંગીતની. તો એ કેટલું છે? અહીંયા 10%. તો એના માટે આપણે શોધીએ અહીંયા.
તો અહીંયા આપણે લખીશું કે શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય સંગીત જે અહીંયા 10% છે। તો જો સિમ્પલી ત્રિરાશી થશે, અહીંયા દરેક માટે થશે કે અહીંયા 10 ગુણ્યા 1000 થશે અને ભાગાકારમાં અહીંયા 100 આવશે। તો ચલો આપણે કરી લઈએ અહીંયા સાઈડમાં કે 10 ગુણ્યા 1000 અને ભાગાકારમાં 100। તો અહીંયા જો આ 0 ઉડી ગયા, આ 0 ઉડી ગયા, તો અહીંયા 100 વધ્યા। તો અહીંયા જે 1000 સીડી છે એમાંથી 100 સીડી કેવી હશે? અહીંયા શાસ્ત્રીય સંગીતની હશે। પછી આપણે જોઈએ કે બીજા પ્રકારનું સંગીત અહીંયા કેવું છે। તો બીજા પ્રકારનું સંગીત જેમાં સૌથી ઓછી ટકાવારી હોય તો 20% આ રહ્યું અર્ધશાસ્ત્રીય સંગીત। તો એના માટે આપણે ગણતરી કરીએ તો અહીંયા આપણે લખીશું કે અર્ધશાસ્ત્રીય સંગીત એ કેટલું છે? અહીંયા 20%। તો આમાં પણ એ જ થશે કે જો 100% બરાબર 1000 સીડી, તો 20% બરાબર કેટલા? તો 20 ગુણ્યા 1000 ભાગ્યા 100। તો અહીંયા આપણે કરી લઈએ કે 20 ગુણ્યા 1000 ભાગ્યા અહીંયા 100। તો આ 0 ઉડી ગયા, અહીંયા આ 0 ઉડી ગયા। તો 2 ગુણ્યા 100 કેટલા થાય? અહીંયા આપણે 200। તો 200 સીડી કેવી છે? અહીંયા અર્ધશાસ્ત્રીય સંગીતની બનશે જો એને 1000 સીડી કંપનીએ બનાવી હોય તો। પછી આપણે જોઈએ કે ત્રીજા નંબરનું સંગીત કયું છે અહીંયા। તો ત્રીજા નંબરમાં કોઈ 30% છે, તો કે આ રહ્યું જો લોક સંગીત અહીંયા 30% છે। તો એના માટે આપણે ગણતરી કરીએ અહીંયા કે લોક સંગીત અહીંયા 30% છે। તો આપણે ફરીથી અહીંયા ત્રિરાશી મૂકીશું કે 100% બરાબર 1000 સીડી, તો 30% બરાબર કેટલા? તો અહીંયા સિમ્પલી ગુણાકાર થશે કે 30 ગુણ્યા 1000 ભાગ્યા અહીંયા 100। તો સિમ્પલી 2 0 ઉડી ગયા અહીંયા। તો 30 ગુણ્યા 10 કેટલા થશે? 300। તો 300 સીડી અહીંયા શેની બનાવવી પડશે? અહીંયા લોકસંગીતની, જો એ કંપની 1000 સીડી બનાવે છે। પછી આપણે ચોથા નંબરનું સંગીત જોઈએ અહીંયા કયું હતું? ચોથા નંબરનું સૌથી વધારે પસંદ હતું એ અહીંયા હળવું સંગીત। તો એના માટે આપણે ગણતરી કરીએ તો અહીંયા હળવા સંગીત માટે અહીંયા આપણે સિમ્પલી ગણતરી કરીએ કે હળવું સંગીત એ કેટલા યુવાનોને પસંદ છે? અહીંયા 40%। તો આપણે ફરીથી અહીંયા ત્રિરાશી મૂકીશું કે 100% બરાબર 1000 સીડી, તો 40% બરાબર કેટલા? તો 40 ગુણ્યા 1000 ભાગ્યા અહીંયા 100। તો 2 0 ઉડી ગયા અહીંયા। 40 ગુણ્યા 10 કેટલા થાય? 400। તો અહીંયા 400 સીડી બનાવવી પડશે હળવા સંગીતની। ઓકે, તો આઈડિયા આવી ગયો। તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ કેસેટ કંપની અહીંયા સંગીતની 1000 સીડી તૈયાર કરે છે, તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર કરવી પડશે? તો અહીંયા આપણે આન્સર આપી દીધો કે શાસ્ત્રીય સંગીત માટે 100 સીડી, અર્ધશાસ્ત્રીય સંગીત માટે 200 સીડી, લોકસંગીત માટે અહીંયા 300 સીડી અને હળવા સંગીત માટે અહીંયા 40 સીડી। અને તમે 400 સીડી અને તમારે સરળ કરવો તો કરી શકો છો। અહીંયા એનો જવાબ તમારો કેટલો આવશે? 1000 આવશે। ચલો આપણે કરી લઈએ અહીંયા કે જો 100 અને 200 કેટલા થાય? 300, 300 ને 300 600, 600 ને 400 અહીંયા 1000। તો કુલ અહીંયા આપણી 1000 સીડી થઈ ગઈ। ઓકે, તો આ આપણો ચારેયનો સરવાળો થઈ ગયો। આ તો તમારે પ્રશ્નમાં પૂછ્યું નહોતું, પણ આમે એનો સરવાળો 1000 જ થાય। તો આપણો અહીંયા પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો। હવે અહીં આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ કે એમાં આપણને શું આપેલું છે। ચલો પ્રશ્ન વાંચીએ અને સિમ્પલી એનો આપણે જવાબ આપીએ। તો અહીંયા સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 2 કે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવ્યું। તો અહીંયા જો મત આપેલા છે કે જે 360 લોકો હતા, કુલ કેટલા લોકો હતા? અહીંયા કુલ 360 લોકો હતા। એમાંથી ઉનાળો કેટલા લોકોને પસંદ છે? અહીંયા તો એમાં 90 લોકોએ મત આપ્યો। પછી ચોમાસામાં અહીંયા 120 લોકોએ મત આપ્યો અને અહીંયા શિયાળામાં 150 લોકોએ અહીંયા પોતાનો મત આપ્યો છે। તો આઈડિયા આવી ગયો કે કઈ ઋતુમાં કેટલા લોકોએ મત આપ્યો છે અને કુલ લોકો કેટલા હતા? અહીંયા 360। તો હવે જે નીચે આપણને પ્રશ્નો આપેલા છે એના અહીંયા આપણે સિમ્પલી જવાબ આપીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે? તો તમે જુઓ અહીંયા ઉનાળાને 90 મળ્યા, ચોમાસાને 120 અને અહીંયા શિયાળાને 150। તો કોને વધારે મળ્યા છે? સિમ્પલી દેખાય છે કે શિયાળાને સૌથી વધારે અહીંયા 150 મત મળ્યા છે। તો અહીંયા આપણે લખીશું કે ચલો સરખી રીતે લખીએ અહીંયા શિયાળો। તો અહીંયા આપણે લખીશું કે શિયાળો। ઓકે, હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન જોઈએ
કે દરેક ઋતુના વૃત્તાંશ માટે કેન્દ્ર પાસે અહીંયા કેટલા ખૂણાનું માપ આપણે શોધવાનું છે કે કેટલો ખૂણો બનાવશે. તો ચલો આને આપણે થોડું સરખી રીતે દેખાય એ રીતે લખી દઈએ. અહીંયા વચ્ચોવચ કેન્દ્ર પાસેના ખૂણા, અથવા તમે 360નો ભાગ પણ કહી શકો છો. ચલો આની આપણે સાઈઝ પણ મોટી કરી લઈએ. ઓકે, તો તમને હવે દેખાય છે એ કેટલો કેન્દ્ર પાસે ખૂણો થશે. તો આપણે કેન્દ્ર પાસે ખૂણો શોધવા માટે શું કરતા હતા કે અપૂર્ણાંક શોધતા હતા અને પછી એને 360 વડે ગુણતા હતા. પણ મેં તમને જે આગળના લેક્ચરમાં પણ આપણે શીખવાડ્યું હતું, જ્યારે ઉદાહરણ ગણ્યું ત્યારે કે આપણે અહીંયા ડાયરેક્ટ કરીશું. હવે અપૂર્ણાંક શોધીશું નહીં, તમારી બુકમાં અપૂર્ણાંક સાથે આપેલું છે, પણ આપણે અહીંયા ડાયરેક્ટ જ ગણતરી કરીશું, કેમ કે બે વખત ગણતરી કરવી પડે નહીં. તો અહીંયા જો ઉનાળામાં કેટલા મત મળ્યા હતા, અહીંયા ઉનાળામાં મત મળ્યા હતા 90. ઓકે, પછી ભાગાકારમાં આપણે શું મૂકીશું કે કુલ કેટલા લોકોએ મત આપ્યા છે. તો અહીંયા જો 360 લોકોએ મત આપ્યા છે, તમે સરવાળો કરીને પણ કહી શકો છો, અને તમને રકમમાં પણ આપેલું છે કે અહીંયા 360 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો અહીંયા આપણે ભાગાકારમાં મૂકીશું 360. તો આના આધારે તમને અપૂર્ણાંક મળશે, અને તમારે જો એને કેન્દ્ર પાસેનો ખૂણો શોધવો હોય અથવા 360નો ભાગ શોધવો હોય તો ગુણાકારમાં તમારે 360 મૂકવા પડે, 360°. તો જો અહીંયા ગુણાકારમાં 360, ભાગાકારમાં 360, તો 360 ઉડી ગયા. તો આપણને અહીંયા ખૂણો મળ્યો 90°નો. ઓકે, પછી આપણે જોઈએ કે ચોમાસામાં કેટલા લોકોએ મત આપ્યા હતા, અહીંયા 120 લોકોએ. તો 120 લોકો, ભાગાકારમાં કુલ 360 લોકો, અને આપણો જે ખૂણો હોય છે વર્તુળનો એ પણ 360° હોય છે. તો 360 ઉડી ગયા. તો આપણને અહીંયા આન્સર મળ્યો 120°. પછી આપણે જોઈએ કે શિયાળા માટે કેટલા મત મળ્યા હતા, અહીંયા 150 મત, કુલ મત હતા 360, અને ગુણાકારમાં અહીંયા 360°. તો ફરીથી અહીંયા 360 ઉડી ગયા. તો આપણને અહીંયા આન્સર મળ્યો 150°. તો આપણને કેન્દ્ર પાસેનો ખૂણો મળી ગયો. તો આપણે અહીંયા જે બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે દરેક જે ઋતુ છે એના વૃત્તાંશ માટે અહીંયા કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે. તો ઉનાળામાં 90°નો ખૂણો બનાવે છે, ચોમાસામાં 120°નો ખૂણો બનાવે છે, અને શિયાળામાં અહીંયા 150°નો ખૂણો બનાવે છે. તો ચલો આપણે આગળ જઈએ અને આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો આગળના પ્રશ્નમાં આપણને એ કીધું છે કે ઉપરોક્ત માહિતી દર્શાવતો અહીંયા પાઈ ચાર્ટ તૈયાર કરો. તો આપણે જે અહીંયા માહિતી શોધી કે 90°નો ખૂણો, 120°નો ખૂણો, 150°નો ખૂણો, આના આધારે હવે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો ચલો આપણે કરીએ. અહીંયા તો આપણા પાસે અહીંયા કોણ માપક છે. તો ચલો આપણે પહેલાં તો શું કરીશું, અહીંયા વર્તુળનું કેન્દ્ર લઈશું. અહીંયા આપણે ચલો વર્તુળનું કેન્દ્ર લઈએ, આને આપણે ત્રિજ્યા લઈશું. વર્તુળના કેન્દ્રથી અહીંયા વર્તુળ પરના બિંદુ સુધીનું અંતરને આપણે અહીંયા ત્રિજ્યા કહીએ છીએ. તો ચલો આને આપણે સીધું માપીએ, પણ આપણે ત્રિજ્યા થોડી ત્રાંસી દેખાય છે. ચલો આપણે અહીંયા સીધી બનાવવાનો પ્રયત્ન કરીએ કે આપણો કેન્દ્ર છે અને અહીંયાથી આપણે કોઈ સીધી રેખા દોરીએ. ચલો પ્રયત્ન કરીએ. ઓકે, આપણે સીધી રેખા આવી ગઈ છે. તો હવે અહીંયા આપણે કોણ માપકની મદદથી પહેલાં આપણે 90°નો ખૂણો બનાવીએ. ઓકે, હજુ પણ આપણે ત્રાંસી જ લાગે છે. જો ત્રાંસું છે ને, ઉપરની સાઈડ છે ત્રિજ્યા. તો અહીંયા આપણે ત્રિજ્યાને અહીંયા સીધી કરી લઈએ. ચલો આપણે સીધો કરવાનો પ્રયત્ન કરીએ. આ જે કોણ માપક છે એની મદદથી અહીંયા. ઓકે, તો હવે સીધું લાગે છે કે ત્રિજ્યા સીધી થઈ ગઈ. તો 90°નો ખૂણો ક્યાં આવશે? જો અહીંયા 0થી શરૂઆત થાય તો અહીંયા 90°નો ખૂણો અહીંયા આગળ આવશે. ચલો આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ તો આપણને અહીંયા રેડમાં દેખાય. તો આ રહ્યો 90°નો ખૂણો. તો એ આપણે પહેલાં દોરી લઈએ અને પછી આપણે બીજા ખૂણા દોરીએ. તો ચલો આપણે પહેલાં 90°નો ખૂણો દોરી લઈએ. તો અહીંયા ચલો આપણે સીધી રેખા દોરીએ કેન્દ્ર તરફ. ઓકે, થઈ ગયું. ચલો સરખીથી દોરીએ. ઓકે, તો આ આપણું થઈ ગયું. તો આ આપણો ખૂણો છે અહીંયા 90°નો, અને હંમેશા 90°નો ખૂણો કેવી રીતે હોય? અહીંયા એલ આકારમાં હોય. તમને જ્યારે પણ તમે ખૂણો જોવો તો એલ આકાર દેખાશે. જો આ ઉલટો થશે સીધો, તમને ક્યારે પણ એલ આકાર દેખાશે. તમે ગમે તે રીતે જુઓ, અહીંયા આવી રીતે પણ હોઈ શકે છે, આવી રીતે પણ હોય અહીંયા, પણ તમારો એલ આકાર બનતો છે 90°નો ખૂણો હોય ત્યારે. તો આપણે 90°ના ખૂણા માટે શું છે? અહીંયા કઈ ઋતુ છે? અહીંયા ઉનાળો. તો અહીંયા આપણે લખીશું કે ઉનાળો. તો એ ચાર્ટ દોરાઈ ગયો. હવે આપણે ચોમાસા માટે જોઈએ. તો ચોમાસામાં 120°નો ખૂણો છે. તો ચલો એના માટે અહીંયા આપણે જે છે એ દોરીએ અહીંયા પાઈ ચાર્ટ. ઓકે, તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ સરખી રીતે. તો અહીંયા જો અહીંયા 0થી શરૂઆત થઈ, આપણે કેન્દ્ર આગળ મૂકીએ આને. ઓકે, પરફેક્ટલી કોણ માપકનું કેન્દ્ર અને વર્તુળનું કેન્દ્ર આપણે સેટ કરી દીધું છે. તો અહીંયા આપણે 0થી શરૂઆત કરીએ તો 120° ક્યાં આવે છે? અહીંયા આગળ આવે છે. આ રહે 120°. ઓકે, તો ચલો આપણે દોરી લઈએ હવે એને. તો અહીંયા આપણે દોરીશું. તો કેન્દ્રથી
અહીંયા જે આપણો 120 અંશનો ખૂણો બનાવતો હતો એને આપણે જોડી લીધું. તો આ આપણો થઈ ગયો 120 અંશનો ખૂણો. અને શું હતું અહીંયા? ચોમાસું. તો અહીંયા આપણે લખીશું કે ચોમાસું. અને આ તમારો જે ખૂણો વધ્યો એ જેટલો હશે એટલો જ હશે, કેમ કે આપણે જોડે 3 જ ઋતુ છે અહીંયા. તો 150 અંશનો ખૂણો હશે. છતાં પણ તમારે અહીંયા કોણમાપકની મદદથી ચેક કરવું હોય તો અહીંયા કરી શકો છો કે 150 અંશનો ખૂણો છે કે નહીં. તો ચાલો આપણે ચેક કરી લઈએ કે આજે શિયાળાનો 150 અંશનો ખૂણો છે કે નહીં. કેમ કે આપણે ખોટું દોર્યું તો 150 નહીં આવે. તો ચાલો આપણે ટ્રાય કરીએ અહીંયા. તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે સરખી રીતે અહીંયાથી દોરીશું. ઓકે, ચાલો આપણે 0 પર સેટ કરીએ અહીંયા. તો આપણે અહીંયા 0 પર સેટ કરીશું. ઓકે થઈ ગયું. ચાલો આપણે હજુ ઓકે પરફેક્ટ થઈ ગયું. જો હવે તમે અહીંયા જો કે અહીંયા આપણે 0થી શરૂઆત કરી તો અહીંયા તમારો કેટલો ખૂણો બને છે? જો આજે અહીંયા આ કેટલા દેખાય છે? 150 દેખાય છે. જો તમને 150 નહીં દેખાતા હોય પણ આ 140 હોય, આ 160 હોય, એની વચ્ચે કેટલા 150, તો એક્ઝેક્ટ આપણી જે ત્રિજ્યાવાળી લાઈન જાય છે તે 150 અંશનો ખૂણો બને છે. તો આઈડિયા આવી ગયો. તો દરેક આપણે સાચું છે. તો આપણે જે પાઈ ચાર્ટ દોરીએ પરફેક્ટ અહીંયા દોર્યો છે કે ચલો આપણે આજે છે વધારાનો એને આપણે રિમૂવ કરી લઈએ. અને આપણો અહીંયા ચાર્ટ તૈયાર થઈ ગયો કે ઉનાળા માટે અહીંયા આપણે 90 અંશ લીધા કેન્દ્ર આગળ ખૂણો, પછી ચોમાસું માટે 120 અંશ અને શિયાળા માટે 150 અંશ. તો બસ આજે તો પાઈ ચાર્ટ આપણે તૈયાર કરી દીધો. એની સાથે અહીંયા આપણો દાખલા નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો અને એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો હવે મળીએ આપણે આગળના લેક્ચરમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 3થી આગળની ગણતરી કરીશું. તો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન નંબર 3, 4 અને 5ની ગણતરી કરીશું. તો મળીએ આપણે લેક્ચર નંબર 4માં.